તો જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક યુવતીને ફિલ્મી ઢબે અપહરણ કરી તેના પર પાશવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। તો આરોપીએ યુવતીને ડરાવવા માટે ખોટી વાત ફેલાવી હતી કે ગાડીમાં તારા ભાઈ કે કાકાની લાશ પડી છે। ત્યારે આ ખોટી વાતથી ગભરાયેલી યુવતી ગાડી પાસે પહોંચી હતી, પરંતુ ત્યાં કોઈ લાશ નહોતી। ત્યાંથી આરોપીએ યુવતીને દબોચી અને કારમાં બેસાડી અપહરણ કરી લીધું હતું। ત્યારે અપહરણ બાદ યુવતીને મઢડા સોનલધામ લઈ જઈ બળજબરીથી સેંથામાં સિંદૂર ભરી ફોટા પાડ્યા હતા અને બાદમાં એકાંત ફાર્મ હાઉસમાં લઈ જઈ આખી રાત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે બીજા દિવસે સવારે યુવતીને કેશોદ મૂકીને આરોપીએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કેશોદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। તો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ઓછા સમયમાં ઝડપી પાડવામાં આવ્યો છે। એક અપહરણ સાથે બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર તારીખ 18/2ના રોજ પોતાના કાકાને ત્યાં હતા, ત્યારે આ કામનો આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયાનાઓ ત્યાં ગયેલ અને કહેલ કે મારી ગાડીમાં તારા બહેની તથા તારા કાકાની લાશ પડી છે, આવીને જોઈ આ। જેથી ભોગ બનનાર ડરી ગયેલ અને ગાડી પાસે જઈ જોતા આવું કંઈ જોવા મળેલ નહીં। દરમિયાન આ ભૂરો છે એ આ ભોગ બનનારને જબરજસ્તી પોતાની ગાડીમાં બેસાડતો હોય, હાજર એમના કાકી દરમિયાનગીરી કરતા એમને પણ ઝાપટ મારેલ અને જબરજસ્તી કરી ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસી અને નીકળી ગયેલ। બાદ એ ત્યાંથી મરડા સોનલધામમાં આવેલ, જ્યાં ગેટની બહાર એના માથામાં સિંદૂર પૂરેલ અને જેની ફોટોગ્રાફી કરેલ। બાદમાં ત્યાંથી આ ભોગ બનનાર લઈ પંચાળા પોતાના ઘરે આવેલ અને ત્યાંથી મેંદરા ખાતે એક ફાર્મ હાઉસમાં લઈ જઈ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર બદકામ કરેલ હતું। સવારમાં ભોગ બનનારને કેશોદ ખાતે આવી ઉતારી અને ધમકી આપેલ કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ વગેરે મતલબની ફરિયાદ આજ રોજ આ ગુના